સુરતના માંડવી તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો। માંડવીના સાલૈયા ગામની સીમમાંથી ઝડપાયો દીપડો। છેલ્લા કેટલાક સમયથી સાલૈયા ગામની સીમમાં દેખાતો હતો દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। ખેડૂતોએ વન વિભાગને જાણ કરી અને ખેડૂતોની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરું મૂક્યું હતું। વન વિભાગે પાંજરું મૂકતા દીપડો પાંજરે પુરાયો હતો। તો માંડવી તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો। માંડવીના સાલૈયા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો। લોકોમાં હાશકારો। છેલ્લા કેટલાક સમયથી સાલૈયા ગામની સીમમાં દીપડાએ દેખા દીધી હતી। દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગને જાણ કરતા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મુકાયું હતું અને પાંજરામાં દીપડો આખરે પુરાયો છે, જેથી કરીને સ્થાનિકોમાં ભય ઓછો થયો છે।